ગુરુજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કે જેમના લીધે મને અહીંયા સ્ટેજ મળ્યું છે બહુ ટૂંકા સમયમાં. હું નવકાર મંત્રનું હિલિંગ શીખવાડું છું બધાને અને એનું એક્સપ્લેન કરું છું. લગભગ દિવસના રોજ 2 થી 3 સાધુ મારા સાહેબો પાસે હું દરેક ઉપાશ્રયોમાં ગયેલી છું અને મારાથી લગભગ 40 થી 45 મારા સાહેબો રિમૂવ થયેલા છે. સૌથી પહેલાં મારા સાહેબ કે એમને ગળામાં ગાંઠ થઈ હતી અને હું પચકાણ લેવા ગઈ આંબેલનું, તો એકદમ ઢીલા હતા અને કે મેં કીધું કેમ આજે ઢીલા છો? તો એમના ચેલી બોલ્યા કે ગળામાં પાછળ ગાંઠ થઈ છે, સૂઈ શકતા નથી અને બાયોપ્સીમાં રિપોર્ટ ગયો છે એટલે અમે બધા ટેન્શનમાં છીએ. મેં કહું ટેન્શન ના કરો મારા સાહેબ, થઈ જશે બધું બરાબર. એટલી આશા અને પોઝિટિવિટી આપી તરત ઘરે જઈ ગુરુજી જોડેથી યંત્ર લીધું 41 નંબરની ગાથાનું અને તરત હું ત્યાં પહોંચી અને એની રેમેડી મેં બતાવી કે તમે આવી રીતે પક્ષાલ કરીને હું જ આવીશ કરવા માટે. અને હું સતત 18 દિવસ ગઈ, પછી એમની શિષ્યાએ કર્યું પણ ગાંઠ લગભગ 36 દિવસમાં રિમૂવ થઈ ગઈ, રિપોર્ટ નોર્મલ આવ્યો અને એકદમ ખુશ થઈ ગયા મારા સાહેબ. તો એ અત્યારે ગોધરાથી આગળ છે, તો ત્યાં આગળ એમને વાત કરી કે મને આવી રીતે હતું દર્દ અને આવી રીતે જતું રહ્યું. તો કાલે જ ફોન આવ્યો કે હવે તું ક્યારે અહીંયા આવે છે આવું તારું સેશન બતાવવા માટે. એમના શિષ્ય બીજા હતા ગુરુબેન, તો એમને અંગૂઠો કેટલાય ટાઈમથી વળતો નહોતો અને વાપરી નહોતા શકતા. તો કે મારા ગુરુબેનને તે કર્યું તો તું મને કંઈક શીખવાડ. તો મેં ખાલી હું નવકાર મંત્રની ઉર્જા 7 થેરેપીથી હું શીખવાડું છું. તો મેં એમને ખાલી કુળદેવીના વિધાનમાં શીખવાડ્યું હતું કે ઉર્જા મળે છે આપણને, આપણે અંગૂઠો ફેરવીએ, આંગળીઓ ફેરવીએ. તો મેં એમને કહ્યું કે તમે આવી રીતે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ એવી રીતે 5 આંગળીથી કરો, પછી આ આંગળીથી કરો, 2 હાથનું ઘર્ષણ કરી અને ઉર્જા શરીરમાં ઉતારો. તો ધીમે ધીમે જેમ શરીરમાં ઉર્જા ઉતરશે ને એમ તમારા હાથ એક્ટિવ, આંગળીઓ થઈ જશે. અને થોડી જ વારમાં હું પૂજા કરીને આવીને કે મારો અંગૂઠો સીધો થઈ ગયો, એટલા ખુશ થઈ ગયા કે બધાને બતાવવા માંડ્યા કે મને જલ્દી મારો અંગૂઠો સારો થઈ ગયો અને હવે હું વાપરી શકીશ. આવા તો ઘણા બધા મારા સાહેબોના કેસીસ છે કે એક મારા સાહેબ 17 વર્ષથી વાપરી નહોતા શકતા, એ વાપરી અને તરત જ એમને ગેસ થતો હતો અને પેટ ભારે ભારે થઈ જતું હતું. એ અત્યારે સાબરમતીમાં બિરાજમાન છે સાધ્વીજી ભગવાન. તો મેં એમને એ વખતે 7 ચક્રની રેમેડી શીખવાડી. ખાલી પેટ ઉપર હાથ ફેરવો અને વમ વમ તમે જમી લો, વાપરી લો, પછી તમે આ થેરેપી અજમાવો. અને એના ઉપર આવે છે નવકાર મંત્રના નમો લોહી સવ શ્રવણમ પછીના 2 પદ, બસ એને બોલો અને વમ 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 3 દિવસ જ કર્યું છે એમને. ચોથા દિવસે ફોન આવ્યો કે બેન મને બહુ જ સારું લાગે છે આનાથી. એટલે આવી તો કેટલી બધી એવી થેરેપી છે કે જેનાથી આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ કે જેમ સ્નેહલબેનને એ લોકોએ બતાવ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસથી કરીએ તો ઉર્જા પ્રાપ્ત થાય છે. પણ એની પહેલાં આપણે ધ્યાન ધરવું જરૂરી છે, મન એકાગ્ર રાખવું જરૂરી છે અને તો જ આપણે આગળ વધી શકીએ, આમાં ઉર્જા પ્રાપ્ત કરી શકીએ અને રોગ અવશ્ય વિશ્વાસથી રિમૂવ થાય છે. એ 100%ની વાત છે. આવા તો કેટલા કેસીસ છે. અહીંયા બેઠા હતા રવિવારે અને ગુરુજીને ખ્યાલ છે, બીજા હિલોરોને ખબર છે. અમે અહીંયા કાઉન્સેલિંગ કરતા હતા અને એક બહેનનો ફોન આવ્યો રડતા રડતા કે મારા હસબન્ડને અત્યારે એકદમ બીપી વધી ગયું છે, હેમરેજ થઈ ગયું છે અને વેન્ટિલેટર ઉપર લઈ લીધા છે, તો કંઈક કરો કે બેન. પછી મેં હિલોરોને વાત કરી કે આપણે અહીંયા કાઉન્સેલિંગ ચાલુ છે અને આમનો ફોન વારે વારે આવે છે, પણ આ બી એક ફરજ છે. તો એ વખતે જ્યારે એમની ત્યાં હતા અને મેં એમને કહ્યું કે તમે આ નંબરની ગાથા ત્યાં ચાલુ કરી દો અને જે સ્પીચ વર્ડ છે એ બતાવ્યા આટલા, કે તમે આટલા સ્પીચ વર્ડ એમના માથે હાથ ફેરવીને ચાલુ કરી દો. 3 દિવસ પછી ફોન આવ્યો કે એમનો હાથ હલન ચલન ચાલુ કરી દીધો. 24 કલાક જ કીધા હતા ડૉક્ટરે કે તમારે જેને બોલાવો હોય એને બોલાવી લો. પણ મેં ડિસ્ટન્સ સીલિંગ, જેમ આ ફોટાનું કહ્યું ને એ ફોટાને ડિસ્ટન્સ સીલિંગ કહેવાય. 3 દિવસ સુધી સતત ડિસ્ટન્સ સીલિંગ આપ્યું છે. મંત્રોનો ઉચ્ચાર અહીંથી હું કરું ત્યાં રિમૂવ થઈ રહ્યો છે, ત્યાં પહોંચી રહી છે મારી ઉર્જા. 3જે દિવસે કહ્યું કે હાથ હલાવે છે. 4થા દિવસે વેન્ટિલેટર કાઢી નાખ્યું અને 7મા દિવસે એમને કોમામાંથી પણ બહાર આવી ગયા. ગુરુજી અહીંયા હાજર હતા અને એ ભાઈ બહેન એમના જે રિલેટિવ હતા એ કહેવા આવ્યા ને અહીંયા કે એકવાર તાળીના તાલ સાથે અદ્ભુત 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 કલ્પનાબેનની નવકાર ભક્તિ. હજી આપણી પાસે 15 દિવસ છે. આવતા રવિવારે પાછો કેમ્પ છે, એટલે તમે આના માટે એકદમ ડિટેલથી શીખવા માંગો તો ખાસ કલ્પનાબેનનો કોન્ટેક્ટ કરવાનો છે. બોલો આદિનાથ ભગવાન કી